નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે ઇસમને ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ ડી સ્ટાફ સાથે વાઘોડિયા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ પ્રવીણભાઈ ભરતભાઈ નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે વાઘોડિયા ટાઉનમાં જયંબે ચોકડીથી બે ઇસમ નંબર વગરની મોટરસાયકલ લઈને વેચવા માટે નીકળ્યા છે। તે બાતમી હકીકત આધારે જયંબે ચોકડી ડી સ્ટાફના માણસો સાથે શંકાસ્પદ ઇસમોને કોટન કરી પકડી પાડી તેઓને સુંદર મોટરસાયકલ બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા હોય તેઓ બંને ઇસમનું નામતામ પૂછતા ઇસમે પોતાનું નામ સતીશભાઈ બળવંતભાઈ પરમાર, ઉંમર વર્ષ 26, હાલ રહે સ્વરાજ સિન્હાજી લીમડા, તેમજ પ્રવીણભાઈ ભૂપતભાઈ રાવત, ઉંમર વર્ષ 24, હાલ રહે સ્વરાજ સિન્હાજી લીમડા, તેમજ મૂળ રહે ગોલવા બાકડિયા ફર્યુતા ગોધરા જિલ્લો પંચમહાલના હોવાનું જણાવ્યું હતું। જેથી સદરી ઇસમ બંને ઇસમ તેમજ પોલીસ સ્ટેશને મોટરસાયકલ લાવી બંને ઇસમોને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે ગઈ તારીખ 3/10/2024ના રોજ અમોએ બંને સવારે ઈશ્વરપુરા રોડ પર આવેલ ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલ સામે મોટરસાયકલ ચોરી કરેલાનું જણાવેલ। જેથી સદરી મોટરસાયકલનો આગળ પાછળનો રજિસ્ટ્રેશન નંબર જોતા તે જણાવેલ નથી। સદર કાળા કલરની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની ચેસિસ નંબર તથા એન્જિન નંબરની માહિતી મેળવી હતી। આ બાબતે પોલીસ સ્ટેશનમાં ખાતરી તપાસ કરી સદરી બંને ઇસમની કડકાઈથી પૂછપરછ કરતા તેઓને મોટરસાયકલ ચોરી હોવાનું કબૂલાત કરેલ હતું। જેથી ગુન્હા કર્યાના કામે મુદ્દામાલ સાથે બંને ઇસમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, પંકજ વસાવા, વાઘોડિયા।